જય માતાજી, કમળા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સાદા અને તીખા બંને રીતે ગોઠિયા। મોળા ગોઠિયા બનાવવા માટે મીઠું ને હળદરનો જ ઉપયોગ કરીશું। પહેલે એક ડીશમાં આશરે 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું। તેમાં મીઠું ને હળદર નાખીને મિક્સ કરી લઈશું। પછી તેમાં થોડું પાણી ઉમેરીને બેટર આ રીતે તૈયાર કરી લઈશું। આવી જ રીતે તીખા ગાંઠિયા બનાવવા માટે તેમાં મીઠું, હળદર, લાલ મરચું ને લસણનો ઉપયોગ કરીશું। તો પહેલાં એક ડીશમાં આશરે 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું। તેમાં મીઠું, હળદર, લાલ મરચું, લસણ નાખીને મિક્સ કરી લઈશું। પછી તેમાં થોડું પાણી ઉમેરીને બેટર આ રીતે તૈયાર કરી લઈશું। પછી એક કઢાઈમાં તેલ લઈશું। એ તેલ ગરમ થવા મૂકીશું। જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા માટે સંચો તૈયાર કરી લઈશું। ને આપણે ગાંઠિયા બનાવવા માટેનો બેટર તૈયાર કર્યું તે સંચામાં નાખી દઈશું। પછી તેલ ગરમ થઈ જાય ત્યારે આ રીતે ગાંઠિયા પાડીશું। પછી થોડીવાર પછી ગાંઠિયાને ચેક કરીશું તે સારી રીતે પાકી ગયા છે કે નહીં। આમ સારી રીતે પાકી જાય એટલે એક ડીશમાં કાઢી લઈશું। ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે। ને આવી જ રીતે તીખા ગાંઠિયા બનાવવા માટે પહેલાં આપણે સંચો તૈયાર કરી લઈશું। ગાંઠિયા બનાવવાનું બેટર તૈયાર કર્યું તે સંચામાં નાખીશું। પછી તેલ ગરમ થઈ જાય ત્યારે આ રીતે તીખા ગાંઠિયા પાડીશું। ત્યાર પછી તેને ચેક કરીશું તે તીખા ગાંઠિયા સારી રીતે પાકી ગયા છે કે નહીં। સારી રીતે પાકી જાય એટલે ગાંઠિયા આ રીતે એક ડીશમાં કાઢી લઈશું। તો આવી રીતે સાદા ગાંઠિયા અને તીખા ગાંઠિયા બંને વયના ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે। તો આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।